મહીસાગર જિલ્લાના કોલવણ ગામે પંચમહાલના સાંસદ રતનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં ગ્રામજનોએ સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ, કાર્યો, ઉપલબ્ધિઓની ઝાંખી દર્શાવતી શોર્ટ ફિલ્મ નિહાળી વિકસિત ભારતના નિર્માણમાં પોતાના બહુમૂલ્ય યોગદાન માટેના સામૂહિક શપથ લીધા હતા। ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા લાભાર્થીઓને સરકારી યોજનાઓના લાભથી લાભાન્વિત કરાયા હતા। સાથે જ શાળાના તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપીને એનાયત કરાયા હતા। આ કાર્યક્રમમાં સરપંચ, તલાટી સહિતના અધિકારીઓ, ગામના અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। વંચિતોના વિકાસ માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા બાબતો છે। આવા તમામ શબ્દોથી એ લોકોને લાભાન્વિત કર્યા, માર્ગદર્શિત કર્યા। અને આજે જે કોલવણ મુકામે જ્યારે મોદીની ગેરંટીનો રથ આવે ત્યારે એક પણ વ્યક્તિ, છેવાડાનો વ્યક્તિ સરકારની મળવાપાત્ર યોજનાઓથી વંચિત ન રહે એના માટેની ચિંતાઓ કરી અને માર્ગદર્શિત કર્યા। જે મોદી સરકાર 2000ની સ્કીમ 3 મહિને આપે છે એમાં હું ખેતી કામમાં વાપરું છું અને વર્ષના 3 પર નાખે છે 6000 રૂપિયા થાય છે। આ સ્કીમનું સારી છે, મોદી સાહેબ બધા માટે સારું કર્યું છે। મારે દર 4 માસે 2000 રૂપિયા આવે છે અને જે ખેતી અને બિયારણમાં ઉપયોગ કરું છું અને આ યોજના સારી અને વખાણવા લાયક છે। મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર।